મસ્યા મહાદેવ નામ કેવી રીતે પડ્યું? જે રીતે મોં ઉપર મસ થયા હોય, ગાંઠ થઈ હોય, મસા થયા હોય, આ તમામ ફૂડ થયા હોય, આ તમામ રોગોનું નિવારણ અહીંયા મહાદેવની બાધા રાખવાથી મેન તો અહીંયા એમ કે મસ જે કાળા શરીર ઉપર થતો હોય છે, કાળો મસ, એ કાળો મસ થયો હોય ને અહીંયા બાધા રાખવામાં આવે, માનતા રાખવા પણ મટી જાય, તો મટી જાય 110%. પછી બાધા નિમિત્તે ગોળ ચડાવવામાં આવે, ભજીયા ચડાવવામાં આવે, મીઠું ચડાવવામાં આવે, શ્રીફળ ચડાવવામાં. શ્રદ્ધાળુ આવેલા એમને કીધેલું કે દાદાને અર્પણ કરો, અમારી બાધા પૂરી થઈ છે. પછી એમને કીધું શું થયું હતું, તો કીધું કે ગાંઠ જેવું હતું, ડોક્ટરે 4-5 વાર સર્જરી કરી પણ નીકળતું નતું, પાછું થઈ જતું હતું. પછી દાદા એ ડોક્ટરે જે એમને મોકલેલા એ ભાઈએ કીધું કે 5 વાર ઓપરેશન પછી બી જે કામ નતું થયું એ અહીંયા આગળ આવીને એમને રિઝલ્ટ મળેલું. બા હતા કે જે અધિકારી હતા એ આવીને જયારે એમને કીધું કે આ તો ખાડો દેખાય છે, આ તો ક્યાં શિવલિંગ છે, પથ્થર છે ને ખાડો છે, તો એમને કીધેલું કે પથ્થર તમને ખાડો દેખાય છે, તો એમને કીધું કે પાણી નાખી જવો એટલે ખબર પડશે તમને, પૂરી કાઢો ખાડો. એમને પાણી ભર્યું પણ ભરાય જ નહીં. અહીંયા વાવમાંથી પાણી લઈને એની અંદર ભરવાનો પ્રયત્ન કર્યા તો એ ના ભરાયા. પછી સરેન્ડર કર્યું એમને કે માફ કરો, અમને અમારાથી અભિમાન થઈ ગયું અને ભૂલ થઈ ગઈ, પણ એમને કીધું કે જે માફી માંગ્યું એ દાદા જોડે માગો, મહેશ્વર મહાદેવ જોડે.